ગાંધીનગરમાં નવા એમએલએ ક્વાર્ટરનું આજે લોકાર્પણ થયું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સવારે 11 કલાકે લોકાર્પણ કરવાના છે। 9 માળના 12 ટાવરમાં બનાવાયા છે વૈભવી આવાસ। સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સ તોડીને નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે। 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે થયું છે નવા ક્વાર્ટર્સનું નિર્માણ। ઉલ્લેખનીય છે કે આ સ્થળ સચિવાલય વિધાનસભાની એકદમ નજીક હોવાની સાથે ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલું છે। ગુજરાત વિધાનસભામાં હાલ 182 ધારાસભ્યો છે, પરંતુ 2026થી નવું સીમાંકન લાગુ થયું હતું અને તેના મુજબ ધારાસભ્યોની સંખ્યા વધીને અંદાજે 230 થઈ શકે છે। આ 230 ધારાસભ્યોમાંથી પ્રધાનોને બાદ કરાય તો 216 જેટલા ધારાસભ્યો રહે, તેથી હાલ આ ફ્લેટની સંખ્યા 216 રાખવામાં આવી છે। સર્વન્ટ ક્વાર્ટરથી માંડીને સિક્યુરિટીમાં રહેલી પોલીસને પણ આરામદાયક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે।